જો તમે જૂનું વાહન ખરીદતા હોય તો આ રીલ્સ તમારા માટે ખાસ છે. કેમ કે જો તમે જૂનું વાહન ખરીદી રહ્યા હોય, જેમ કે બાઇક છે, કાર છે, તો તમે ખરેખર આ વસ્તુ ચેક નથી કરતા, અને આ વસ્તુ ચેક કરવી ખૂબ જરૂરી છે. તો હું વાત કરી રહ્યો છું તમારા વાહનનું એનઓસી. એનઓસી એટલે ક્રિમિનલ એક્ટિવિટી. તમારું વાહન ક્યાંય એવા કામમાં તો ઉપયોગમાં નથી આવ્યું કે જેમાં એ વાહન પર પોલીસ કેસ ચાલતો હોય. આ તો તમે ક્યારેય વિચાર્યું જ નહીં. કદાચ ઘણા લોકો કરતા હશે પણ ઘણાને નહીં ખબર હોય. તો મિત્રો, હવે તમારું વાહનનું જે એનઓસી છે, કોઈ વાહન જે છે એમના ઉપર ફરિયાદ છે કે કેમ, એમના પર કોઈ કેસ ચાલે છે કે કેમ, એ ચેક કરવું હોય તો તમે આરામથી ઘરે બેઠા મોબાઈલમાં તમે વાહનનું એનઓસી મેળવી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું રામ ખુમાણ, અને આવી જ માહિતી માટે મને ફોલો કરો, શેર કરો. તો આપણે વાત કરી રહ્યા હતા એનઓસી માટેની, વાહન એનઓસીની. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? CCTNS ગૂગલ પર જવાનું છે, CCTNS સર્ચ કરવાનું છે. આટલું કરતા જ તમારી સામે એક બોક્સ ખુલી જશે. અહીંયા તમારે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે મોબાઈલ નંબર, ઓટીપી અને કેપ્ચા કોડ ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ તમે એમની અંદર જશો એટલે પહેલું જ ઓપ્શન આવશે વ્હીકલ એનઓસી. હવે આ વ્હીકલ એનઓસી પર તમારે ક્લિક કરવાનું છે. તમે વ્હીકલ એનઓસી પર ક્લિક કરશો ત્યારબાદ તમારું નામ, તમારા ગાડીનો નંબર, અને હવે આવશે તમે કયું બાઇક ખરીદી રહ્યા છો, ટુ વ્હીલર, જેસીબી, એમ્બ્યુલન્સ, જે તમે ખરીદી કરી રહ્યા હોય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એમનો ચેસિસ નંબર લખવાનો છે. ત્યારબાદ એમનો પેલો ચેસિસ નંબર લખ્યા પછી તમારે એન્જિન નંબર લખવાનો છે, અને ત્યારબાદ એમાં જે માંગેલી વિગતો છે એ વિગતો લખી દેવાની છે. ત્યારબાદ તમે ક્લિક કરશો એટલે તમારું લગભગ થોડી જ મિનિટોમાં એક એનઓસી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા એક એનઓસી જનરેટ કરી દેવામાં આવશે. અને આ એનઓસીમાં લખેલું હશે કે આ વાહન પર કોઈ પ્રકારનો કેસ નથી, ક્લિયર છે. જો આટલું હોય તો આ વ્હીકલ્સ તમે ખરીદી શકો છો. જનહિતમાં જારી. વધુમાં વધુ લોકો સુધી શેર કરો.